કાલના બ્લોગમાં મેં કીધું હતું કે હું ડેલી બ્લોગિંગ નહીં કરું, કંઈક નવી નિહેત તો બનાવી, પણ ખબર નહીં હવે ડેલી બ્લોગિંગ કરું કે રેગ્યુલર જ્યારે કંઈક નવીન હોય ત્યારે તમને બતાવું. પણ હું બ્લોગિંગ કરી એ ફૂલી ફાઇનલ છે. અને અત્યારે 9:30 થઈ ગયા ને આપણે ઘરનું કામ બધું કરી લીધું ને હવે આપણે છે ને આજ મમ્મી બનાવવાની છે અડદિયા, તો આપણે એનો વિડીયો આગળ આવીએ. ને મમ્મીને જો ફુવારા ચાલુ કરી દીધા, જેમ કહે એમ કોમ એમ કે ખેતર સાટીને ફુવારા ચાલુ કરી દઈએ, અડધું અડધું જેમ કે 10 ફુવારા મૂકી દઈએ. તો એ ખેતરનું કામ કરે ને આપણે છે ને કાયમ હવે જેમ કાયમ હું કહેતી એમ કે મારે તોરણનું બનાવતો એનો છે ને ફૂલ પ્રમોશનનો એક મારા ખુદને પ્રોડક્ટનો છે ને પ્રમોશનનો વિડીયો હું ઇન્સ્ટામાં અપલોડ કરી દઈ. તો ઇન્સ્ટામાં જઈ અને લાઈક અને ફોલો જરૂર કરજો. બીજું કહેવાનું કે તમે બધા યુટ્યુબમાં વિડીયો તો જોવો પણ કોઈ છે ને ફોલો નથી કરતું ને કોઈ શેર નથી કરતું ને કોમેન્ટ નથી કરતું, ખાલી જોઈ અને તમે આમ સ્કીપ કરી દો. એના કરતાં પ્લીઝ કરો, તો તમારા સપોર્ટથી હું આગળ આવા વિડીયો અપલોડ કરું, બનાવું. મને થાય એવું કે ના બધા જોવે તો આપણે બનાવવું જોઈએ, આપણે એ કરવું જોઈએ કામ એમ. ને કાલના વિડીયોમાં એવું છે કે મારે હાંજી છે ને ગેલેરી આખી ફૂલ થઈ ગઈ હતી. મારો ફોન છે ફોન સારો પણ નાનો ફોન, એટલે ગેલેરી આખી ફૂલ થઈ ગઈ હતી. તેમાં એને અપલોડ નહોતો થતો વિડીયો, તો એમાં ક્વોલિટી થોડીક ડાઉન છે. તો પ્લીઝ હવે એટલો મોટો બ્લોગ તો નહીં શૂટ થાય, કેમ કે એમાં વધારે બહુ મોટો હોય ને મેં થોડો કટ કરીને મૂકેલો હોય સેલો પાર્ટ. તો એના માટે એ કહેવાનું હતું ને આપણે આગળ જોઈએ હવે મમ્મી શું કરે. અને જો મારો ફેસ કેવો મસ્ત દેખાય, મને આરિખામાં હું જોઉં ને તો કેવું વ્હાઈટ દેખાય. એટલે મેં કોઈ નોર્મલ કેમેરામાં કોઈ ફોટો કે કોઈ વિડીયો અપલોડ કર્યો જ નથી, બનાવ્યો નથી. આજ પહેલી વાર આ બ્લોગિંગ કર્યું સ્ટાર્ટ ત્યારથી હું ખુદને જોઉં તો મને એમ લાગે ભગવાન ક્યાં ખૂબસૂરત ચહેરા દિયા. એટલે ખુદ કી તારીફ ખુદ કરनी चाहिए, दूसरों से एक्सपेक्ट नहीं करनी चाहिए, इसीलिए એવા હાટું થઈને. અને હું બીજું તો હવે કાંઈ નહીં, હવે આપણા તોરણનો જે ઓલું છે ને એ હું પહેલાં અધૂરું હે બનાવી લઉં, થોડુંક બાકી છે અને પછી એનો હું વિડીયો ઇન્સ્ટામાં અપલોડ કરી દઉં. તો હવે આગળ જોઈએ. હેલો ગાઈસ, ફાઇનલી આપણે છે ને અડદિયા બનાવવાનું મમ્મીએ સ્ટાર્ટ કરી દીધું. પેઠું ઉતારી લઈએ અને ખાંડ નાખી દે. આમાં તો ઘી ને અડદનો લોટ એ જ હોય, કંઈ હોય નહીં. અને શિયાળો આવે એટલે આપણે આવું કંઈક નવું ખાવું જોઈએ, એમ કે સારું હોય. બધા બધા એમ કે શિયાળામાં અડદિયા બનાવવા જોઈએ. જો મમ્મીએ ખાંડ નાખી દીધી. કેટલા દીથી હું કહેતી હતી કે અડદિયા બનાવવા. મારા ફેવરિટ છે અડદિયા આમ તો, પણ મને છે ને શરદી થઈ જાય ને મમ્મી શરદી. મમ્મીને હજી કહી છે ને આમાં બોલતા નથી આવડતું. મમ્મી ઘી થોડુંક ઓછું થયું મને એવું લાગ્યું. એ તો આમાં ઘી નાખીએ તો ન ખાય, હજી નાખી દેવાય. તો ફાઇનલી અડદિયા જો હવે હું તમને આમાં થાળીમાં નાખે પછી બતાવું. જો મમ્મી બનાવે છે અડદિયા. આજે રૂંઢે માન પ્લાન બન્યું. બસ વેચમાં થોડાક મહેમાન આવી ગયા હતા, મહેમાનનું કરી લીધું હતા. અત્યારે મમ્મી કે હું બનાવી જ નાખું, ન કરશે ને જો રહી ગયા ને બનાવવાના તો પછી કેટલાય દી નીકળી જાય. એટલે તો અડધો કિલોના જ બનાવ્યો, પછી જાજા બનાવે ને પછી ભાવે નહીં. એટલે અમારે ઉમતા બીજી અમારે બેડા હોય, કેમ કે અમારે બીજ પારીએ એટલે. ને બીજું તો અડદિયા તો મસ્ત બની ગયા છે. મમ્મી મસ્તીનું હલાવે છે. મમ્મીને હજી કંઈ એમાં યુટ્યુબમાં બોલતા ના આવડે. એ આમ તો મારી આમ બહુ બોલે, પણ આમ કેમેરો હાલત ચાલુ કરું ને એટલે એ બોલતી બંધ થઈ જાય. અને હવે મને તો ટેવ પડી ગઈ છે થોડી. જેમ કે મને તો હવે ટેવ પડી ગઈ છે થોડી બોલવાની. ને આપણે આમાં થાળીમાં નાખી દેવાય. આમાં આપણે તેલ ચોપડી દીધું છે. હવે મને ટેવ પડી ગઈ થોડી યુટ્યુબમાં બોલતા, કેમ બોલવું, હું કેટલું બોલવું. મમ્મી એમ કે આ ન બોલાય, પણ આ બધું બોલાય. એમાં શું હોય, જે બોલવું હોય મજા આવે એ બોલ દેવાનું હોય. તો જો ગેસ ઉપર જે બનાવીએ તો અસર થાય. અમે ચૂલે બનાવીએ પણ એવું કંઈ ના હોય, ચૂલે બનાવાય. ગેસ ઉપર બનાવીએ તો હેરખો તાપ ને હેરખું રહે. કંઈક નટાણ મેં બધું થોડુંક કામ હતું એ કરી લીધું. મમ્મી કે બનાવી નાખીએ. ક્યારની મમ્મી મને કે બનાવશે. હું આ બનાવવું હોય તો બનાવી જ નાખાય ને, આપણે કંઈ વાઈટ થોડી જવાની હોય કોઈની. અટાણ તો અડધો કિલોના જ બનાવ્યા, પછી વધારે ખાવાય છે તો વધારે બનાવી લે. હું એવું કંઈ ના હોય. મારા ઘરનું ઘી હોય, ખાલી અડદનો લોટ ને ખાંડ બે જ લેવાના હોય. અને આજના વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ. હવે કંઈ વ્લોગિંગમાં મને તો હું તમને કાંઈ નવું દેખાડવું, હું નવું બોલવું મને કંઈ ખબર નથી પડતી.
પણ હવે હું જોયું કેવું બોલવું હું બોલવું. આપણે ઓલી વાડીએ જાઉં ત્યારે એક વ્લોગ બનાવ્યું, અત્યારે તો કંઈ નહીં, પાપડ કરવાના હે. હવે જો મમ્મી ખાતર સાટીને નેવરી થઈ જાય, કા મમ્મી ખાતર સાટીને નેવરી થા તો પાપડ બને. મમ્મી હવે મમ્મી બોલ તું, આમ તો મારા આવું બહુ બોલતી હોય, આમાં બોલ તો હું વાંધો કાંઈ. એ તો જો ખાવાય મેંડી છે ગરમ ગરમ, પછી તો એ ખાય તો ખાય, નતર એમ કે શરદી થઈ જાય ને કાં ઉધરો થઈ જાય. આજ તો છે ને બધા મને એ બધા બપોરેથી કોઈને નીંદર નથી થઈ, બપોરેથી બધા છે ને આમ થાકેલા થાકેલા લાગે. મારે નથી થઈ નીંદર એમ તો છે, નકર તો હું બપોરે 5 મિનિટ તો હોય જાવ એડિટિંગ કરતી હોય એમ કરતાં કરતાં સુઈ જાઉં. અને આ છે આપણે અડદિયાનું ફાઇનલ લુક. આમાં આપણે કંઈ કાજુ બદામ કે એવું કંઈ નાખતા નથી, ખાલી સિમ્પલ ઘી ને અડદનો લોટ ને ખાંડ બસ એ જ નાખીએ. ને જો અમારું મમ્મી ખાવા માંડી છે, ખાવા માંડી છે અડદિયા. અરે માખિયું બહુ થઈ ગયું છે. તમારે જો ગામડાવાળા હોય એને ખબર હોય કે માખિયું કેવી થઈ ગયું હમણાં બધાને. મારે જો ઘંટી અડધી ખુલ્લેલી પડી છે, દહીંનું દરું કહું અડદિયો બની જાય ને તો પછી દહીંનું દરું. તો હાલો આ વ્લોગને આપણે અહીં જ એન્ડ કરીએ. મારા ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને તમે સપોર્ટથી હવે આપણે ધીરે ધીરે આમના વ્લોગ આવતા રહે. ફેમિલીનો સપોર્ટ તો છે ને. કોઈ કે મમ્મી ત્યાં ખીજાઈ રાખે કે આખો દી ફોન ના જોવો જોઈએ, પણ હું કહું કે મારે તો વ્લોગ બનાવવા છે. તારે જે કેવું હોય કે ના કે તો કાંઈ નહીં, હું તો બનાવવાની છે. વટાણે મારા આવું જ હોય. હાલો તો પપ્પાની ગયા ફુવારા ફેરવવા, હજી તો ફુવારા બાકી છે ફેરવવાને, કેમ કે લાઈટ ફુવારા તો એમ તો વાર લાગે. મેં પહેલાં જ કીધું એમ કે એક કામ કરતાં 10 દી લાગે 15 દી લાગે, તો એવી જ રીતના હોય અમારે. હાલો તો હવે કાલ મળીએ, બાય.